વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો ₹23.76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। કરજણ વડોદરા હાઈવે વલણ ગામ પાસે ઝડપાયેલ દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। કરજણ વડોદરા હાઈવે ઉપર વલણ ગામ પાસેથી ઝડપાયેલા 495 પેટી દારૂ ભરેલા ઝડપાયેલા ટેમ્પો અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પી.કે. ભૂત તથા સ્ટાફના અનામ હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે રાજસ્થાન પાસિંગનો એક આઈસર ટેમ્પો વલણ ગામ શંકાસ્પદ હાલતમાં ઊભો છે। તુરંત જલસેબીની ટીમના અન્ય જવાનો અનામ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદ કુમારને બોલાવી સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં ટેમ્પો ઊભો હતો અને ટેમ્પો ચાલક પણ હતો। ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં ચીજવસ્તુ અંગે પૂછપરછ કરતા તે ગભરાઈ ગયો અને ટેમ્પોમાં દારૂ હોવાની કબૂલાત કરી। આ દરમિયાન પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર હોવાનું જણાવ્યું। પોલીસે ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી 495 પેટી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ₹23,76,000ની કિંમતનો દારૂનો જથ્થો, ₹20 લાખની કિંમતનો ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹43,81,000ની કિંમતનો મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો નરેન્દ્ર ગુજ્જરને વર્ષ 2022માં એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો। તે બાદ કરજણ વલણ ગામ પાસેથી એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો। તે બાદ કરજણ વલણ ગામ પાસેથી 495 પેટી દારૂ વડોદરા લાવતા ઝડપાયો હતો। એલસીબીએ આરોપી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।